નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. આગામી 3 દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ. પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ. તેલંગાણામાં ખાતરની અછત સામેના વિરોધ દરમિયાન કાર્યકારી પ્રમુખ કેટી રામારાવની અટકાયત કરવામાં આવી. મનોજ રંગે મહારાષ્ટ્ર સરકારને વિરોધ પ્રદર્શનની મંજૂરી લંબાવવાની નહીં પણ અનામત આપવા માંગણી કરી. અમેરિકાથી ભારતીયોનો મોહભંગ. 25 વર્ષ બાદ પહેલીવાર યુએસ જનાર લોકોની સંખ્યા આટલી ઘટી. તંત્રીલેખ. બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં 6 ગણો વધ્યો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025માં ભારતની મુલાકાતે આવશે. ક્રેમલિન. છમીસામાં વર્ષો જૂના વૃક્ષને કાપનાર 2 લોકોને વન વિભાગે પકડી પાડ્યા. અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા વોર્ડ બોય આયાની 288 જગ્યા ભરવા 16 કરોડ ખર્ચ કરાશે. મનોજ રંગે મહારાષ્ટ્ર સરકારને વિરોધ પ્રદર્શનની મંજૂરી લંબાવવા નહીં પણ અનામત આપવાની માંગણી કરી. દિલ્હીમાં વરસાદનો 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. પંજાબ પૂરનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ટેન્શન. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. યુક્રેન યુદ્ધમાં મામલે જયશંકરે કહ્યું, ભારતને નિશાન બનાવવું ખોટું છે. અમે વાતચીતના પક્ષમાં છીએ. ટ્રમ્પે રશિયન ઓઇલ ખરીદવા માટે 25% ટેરિફ લાદ્યો. ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ. દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ. ભારત સામે આકરા પ્રતિબંધો લાદો. ઓઇલ ગેસ ખરીદી અટકાવો. અમેરિકાએ યુરોપ પર દબાણ કર્યું. કોરોનામાં 2 વર્ષ કામગીરી બંધ રહેતા પાટણનું આઇકોનિક બસ સ્પોટ 2.5 વર્ષ પાછળ ધકેલાયું. અરવલ્લી જિલ્લામાં વન મહોત્સવની ભવ્ય ઉજવણી. યુએસ કોલેજમાં સ્વેટિંગની છેતરપિંડી ફેલાઈ રહી હોવાથી યુજીએએ સક્રિય શૂટર ચેતવણી જારી કરી. મુખ્ય પુસ્તકાલય ટાળો. દિલ્હીમાં વરસાદનો 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. પંજાબ પૂરનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ. જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટિકલ ઓળખી શકે તે શક્ય નથી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.